નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સી ફાળો. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત કરાઈ. કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ ઉપર ભાર મુકાયો. દેશના કુલ જીડીપીમાં ગુજરાતનું 8.30% યોગદાન. 2030માં જીડીપીમાં યોગદાન 10% પહોંચાડાશે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 18% યોગદાન. ગરીબો માટે 3 લાખથી વધુ આવાસ બનાવાશે. 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પડાશે. પોષણને અગ્રમિતા માટે 8,200 કરોડનું બજેટ, જેમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર માટે ₹617 કરોડ. 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝડ કિચન માટે ₹551 કરોડ. આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઈ. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ₹1100 કરોડ. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્ર કાર્યરત. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ₹200 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનામાં 60% દિવ્યાંગને પણ લાભ મળશે. 85,000 દિવ્યાંગોને ₹12,000ની વાર્ષિક સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બજેટ મુદ્દે નિવેદન. વિઝન વિકસિત ગુજરાત મિશન જન કલ્યાણ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત જરૂરી. રોડ કનેક્ટિવિટી, પ્રવાસન, પોષણ જેવા સેક્ટરને વેગ અપાશે. શહેરો વિશ્વકક્ષાનો વિકાસ ધરાવતા થયા છે, ત્યારે 2025ના વર્ષને શહેરી વિકાસના બજેટ તરીકે રજૂ કરાયું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આજે કૂચ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. નાણામંત્રી કનુ દેસાઈનું બજેટ રજૂ કર્યા બાદ નિવેદન. તેમણે કહ્યું કે રાજ્યના બજેટમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય રખાયો. વિકસિત ગુજરાતના રોડમેપ સંદર્ભનું બજેટ છે. 5,000 કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટે ફાળવાયા. ગુજરાતનું જે બજેટ છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે રાહ ચીંધેલી છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન, નારી, અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે. અને એ રીતે જ ગુજરાત 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી વધુ રહેશે. જે બજેટનું કદ છે એ આ વર્ષે 3,70,250 કરોડનું છે, જે ગયા વર્ષ કરતા 11.4% વધારો થયો છે. અને આપણે જે ખર્ચની વાત કરીએ, આજે આપણે બજેટનું કદ વધારતા રહીએ છીએ, તો ખર્ચની જે ગુણવત્તા છે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. તો રેવન્યુ એક્સપેન્ડિચર એટલે જે મહેસૂલી ખર્ચ છે એમાં જે વધારો છે ઓછો છે, 7.7% છે. પણ કેપિટલ એક્સપેન્ડિચર એટલે જે મૂડી ખર્ચ છે એમાં વધારો થયો છે, એ 22.9 એટલે 23% જેટલો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત જેવા સક્સેસફુલ પીએસયુનું માળખાકીય વ્યવસ્થા ક્યાં પણ નથી, નંબર 1. બીજું છે આપણા સતત પ્રયત્ન છે સરકારનું, જે પણ આપણા પીએસયુસ છે એમનું કામગીરી, એમનું જે પ્રોજેક્ટ્સ જે ગુજરાતને માટે અગ્રતા આપી શકાય એવા પ્રોજેક્ટો એને આગળ વધે. એના માટે સરકારે SBI કેપ્સ દ્વારા એક સ્ટડી પણ કરી છે. દાખલા તરીકે ગત વર્ષ દરમિયાન જે
બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બજેટને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ બજેટ જાહેરાત વાળું છે. આ બજેટ ગામડા તોડવા માટેનું છે. નાગરિકોને બજેટમાં કોઈ રાહત નથી મળી. રાજ્યની ગૃહિણીઓને આશા ઠગારી સાબિત થઈ છે. યુવાનોને રોજગાર મળશે તેવી આશા હતી. હીરા ઉદ્યોગ માટે બજેટમાં કંઈ જ નથી. આંગણવાડી આશા વર્કર બહેનો માટે પણ કંઈ નથી. આ બજેટમાં ગામડા સાથે અન્યાય થયો છે તેવા નિવેદન અમિત ચાવડા દ્વારા આપવામાં આવ્યા હતા. બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારી નીવડી છે. યુવાનોને આશા હતી કે બઢતીઓ થશે, રોજગારી વધશે, ફિક્સ પગારને કોન્ટ્રાક્ટ પ્રથાથી, આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ દૂર થશે. સમાન કામ ને સમાન વેતનનો અધિકાર મળશે. રાજ્યના બજેટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યનું બજેટ રાજ્યના વિકાસને આગળ લઈ જનાર બજેટ. આરોગ્ય, શિક્ષણ તમામ વિભાગોનો બજેટમાં સમાવેશ. 2001 થી 2025 સુધીના બજેટને ગુજરાતની જનતાએ જોયું છે. પ્રજાકીય સુવિધાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના બજેટને કોંગ્રેસે નિરાશાજનક અને પાયાવિહોણું ગણાવ્યું છે. માત્ર મોટા મોટા આંકડા દેખાડવાનું કામ તેવું નિવેદન જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે લાખો લોકો બેરોજગાર ફરી રહ્યા છે. યુવાનો માટે કોઈ પણ જાહેરાત કરાઈ નથી. નવી રોજગારી વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી. શિક્ષકો જ નહીં હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામનું? અત્યંત નિરાશાજનક બજેટ અને જેવી અપેક્ષા હતી એ પ્રમાણેનું જ બજેટ નીકળ્યું. 3,70,000 કરોડની આમ તોતિંગ સાઈઝ લાગે બજેટની મોટી, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશું. આવતા 2-2.5 વર્ષની અંદર આખા ગુજરાતમાં જેટલા પણ સરકારી પદ ખાલી છે બધા જ બેરોજગાર યુવાનોને નોકરી મળીશું અને કોઈ જ એશ્યોરન્સ કે ગેરંટી મળતી નથી. આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાના બજેટ પર આક્ષેપ. આદિવાસીઓના વિકાસની કોઈ વાત નથી કરવામાં આવી તેવું નિવેદન ચૈત્ર વસાવા દ્વારા આપવામાં આવ્યું. આદિજાતિ વિસ્તારમાં શિક્ષકોની ઘટની કોઈ વાત નથી કરવામાં આવી. અમુક મર્યાદિત બીમારીઓમાં જે કાર્ડમાં ઇલાજ થાય, ભાડભૂત યોજનામાં જમીન ગઈ તેને સાથે જોગવાઈ નથી કરવામાં આવી. આ બજેટ આંકડાઓની માયાજાળ છે તેવા નિવેદન ચૈત્ર વસાવાએ આપ્યા. ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે 5,120 કરોડનું બજેટ એ લોકો લાવ્યા છે. આ બજેટમાં ન્યૂ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે એના દ્વારા એ બજેટ 37.5% વધારા સાથે 1,100 કરોડ કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ નિરસ્તા જેવું આ બજેટ જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ અગાઉ માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીને ઘણા બધા સૂચનો આપેલા. કૃષિ સંશોધન અને શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ બનાવવામાં આવશે. જામનગરમાં નવીન કૃષિ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ શિક્ષણ માટે ₹1,000 કરોડની જોગવાઈ. કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન ખાસ કાર્યક્રમો માટે ₹1,000 કરોડની જોગવાઈ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. બજેટ પર ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી. બજેટમાં ખેડૂતોને ધ્યાને લેવામાં આવ્યા છે તેવું નિવેદન ડોક્ટર CJ ચાવડા દ્વારા આપવામાં આવ્યું. ગામના વિકાસ માટે શહેર જેવી સુવિધાઓ કરવામાં આવશે. ખેડૂતો માટે, પશુપાલકો માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, યુવાનોની બેરોજગારીમાંથી દૂર કરીને રોજગારી આપવા માટે, કર્મચારીઓની ભરતી, ચાહે શિક્ષકોની હોય, પોલીસ ભરતી હોય, એના માટે માર્ગ અને મકાનના રસ્તાઓની સુવિધાઓ માટે અને અનેક ઇન્ડસ્ટ્રીયલ જે 5 સ્તંભ છે એ 5 સ્તંભના વિકાસ માટે સંતુલિત આખું આયોજન કરીને 3.70 લાખ કરોડનું બજેટ આજે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. બજેટ પર બાર કાઉન્સિલ ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. બજેટમાં દરેક સમાજનું હિત આવરી લેવાયું છે તેવું નિવેદન JJ પટેલ દ્વારા આપવામાં આવ્યું. આ બજેટમાં વકીલની પણ ચિંતા કરાઈ છે. ગુજરાતના વકીલોને 5 કરોડ આપવાની જાહેરાત થઈ છે. અત્યાર સુધીમાં 28 કરોડ સુધીની મદદ કરાઈ છે. વેલફેર સહાય યોજના મુજબ વકીલોને સહાય અપાઈ છે. પ્રથમ દ્રષ્ટિએ આખું
જે અંદાજપત્ર છે એ ગુજરાતના તમામ સમાજ માટેનું હોય એવું દેખાઈ રહ્યું છે. દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે. એનો એક ટૂંકો દાખલો એ છે કે આખા ગુજરાતના તમામ 125 વકીલોની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે. 5 કરોડ રૂપિયાની સહાય ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે. ગુજરાતના વકીલોને સતત 3જા વર્ષે ભૂપેન્દ્રભાઈની સરકારે 5 કરોડ આપ્યા છે. અને મહેસાણા મહાનગરપાલિકાનું આજે પ્રથમ બજેટ, જેમાં મનપાના મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કર્યું હતું. ₹938.06 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યા વિનાનું બજેટ રજૂ કરાયું. 2 ઝોનલ ઓફિસ બનાવવા નિર્ણય કરાયો. શહેરમાં 4 આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય. જે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે. એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય, એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે. સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય. આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે, આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય. 20 GIS અધિકારીઓના IAS કેડર માટે નોમિનેશન આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અધિકારીઓને IAS તરીકે પ્રમોશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા 20 GIS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓની હાજરીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10:40 સુધી ઓફિસ કર્મચારીઓ કે જેને પહોંચવાનું રહેશે. ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા આપવામાં આવશે. ખેડામાં અપક્ષમાંથી વિજેતા થયેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે. ડાકોર ખેડા નગરપાલિકાના અપક્ષ જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા. ડાકોર નગરપાલિકાના અપક્ષમાં જીતેલા 5થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા છે. ખેડા નગરપાલિકાના 5 જેટલા અપક્ષ જીતેલા સભ્યો ભાજપમાં જોડાયા. ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઈ છે. ચાણસ્મા નગરપાલિકાના અપક્ષ વિજેતા ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા છે. 3 અપક્ષ વિજેતા ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિજી ગોહિલના હસ્તે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. અપક્ષ ઉમેદવારોમાં એક સભ્યને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. હું ચાણસ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 7માં ચૂંટણી લડવા માંગતો હતો ભાજપમાં, પણ ભાજપમાં અમને ઉંમરનો બાજ કાઢી અમને દૂર કર્યા. ગુજરાત સહિત દેશને હચમચાવનાર સીસીટીવી કાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે. મહારાષ્ટ્રથી 2, પ્રયાગરાજથી 1 આરોપીની અટકાયત કરવામાં આવી છે. પ્રજ્વલ તૈલી, પ્રજ પાટીલ, ચંદ્રપ્રકાશ ફૂલચંદની અટકાયત કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. રાજકોટની પાયલ હોસ્પિટલ પર કોરોડો વીંજવાનું નક્કી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર આરોગ્ય વિભાગની મોહર લાગી છે. લેબર રૂમમાં સીસીટીવી લગાવી શકાય નહીં તેવું નિવેદન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટે જે મુદ્દા ઉઠાવ્યા તેના પર જ આરોગ્ય વિભાગની તપાસ છે. મહિલાની પ્રાઇવસી જળાવવી જોઈએ તે જે નથી જળવાઈ રહી. ગુજરાત ફર્સ્ટે ઉઠાવેલા સવાલ પર આરોગ્ય વિભાગની મોહર. એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા. પણ એ જે થવું જોઈએ એ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે. એટલે મહિલાઓની ગરિમાને લજવનારને નહીં છોડે દાદા સરકાર. હોસ્પિટલ સીસીટીવીના સાયબર આતંકીઓને નહીં છોડાય. નારીની ગરિમાની નીલામી કરનારા આજીવન જેલમાં સળશે. જધન્ય ગુનાના નેટવર્કને લઈને રાજ્ય સરકાર અતિ ગંભીર છે. ત્યારે સીસીટીવી કાંડમાં FIRમાં IT એક્ટની કલમ 66F ઉમેરાઈ છે. સાયબર આતંકવાદ માટે આજીવન કેદની સજાપાત્ર કલમ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને અભિનંદન આપ્યા છે. વિરમગામ ડાંગર કૌભાંડમાં સૌથી મોટા સમાચાર, જેમાં ડાંગર કૌભાંડના આરોપી સુફિયાન મંડલીની ધરપકડ કરાઈ છે. વિરમગામ SOGએ સુફિયાન મંડલીને ઝડપી પાડ્યો છે. મુખ્ય સૂત્રધારની ધરપકડથી અનેક રહસ્યો ખુલી શકે છે. 31 ડિસેમ્બરે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 3.67 કરોડનું ડાંગર કૌભાંડ આચર્યાની ફરિયાદ. વિરમગામમાં ડાંગર ખરીદ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ છે. ડાંગર ખરીદ કૌભાંડને લઈને હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું. હાર્દિક પટેલે કહ્યું છે કે ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે. કૌભાંડ થયું હોવાથી ખેડૂતોએ વિરોધ કર્યો. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે, એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ થશે. પૂર્વ સાંસદ દિનુ સોલંકીનું રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત, જેમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી. દિગ્વિજયસિંહનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ છે તેવું નિવેદન દિનુ સોલંકી દ્વારા આપવામાં આવ્યું. નિયમની વિરુદ્ધ ફાર્મ હાઉસનું બાંધકામ કર્યું છે. દિગ્વિજયસિંહ જાડેજા પાસે 100 કરોડની મિલકત છે. મિલકતની તપાસ થવી જોઈએ. હું વિજિલન્સ, એસીબી અને સીબીઆઈને ફરિયાદ કરીશ તેવું નિવેદન દિનુ સોલંકીએ આપ્યું. અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે. આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે. કોંગ્રેસ પ્રમુખ અને કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આરોપનો મામલો પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દિનુ સોલંકીએ ગંભીર આરોપ કર્યા છે. સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ખુલાસો. પૂર્વ સાંસદ દિનુ સોલંકીના આરોપ વિહોણા છે તેવું કરશન બાળ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે. શક્તિભાઈ એવું પણ કીધું કે દીવને રસ્તે ગયા અને ત્યાં બંને મેળા કલેક્ટર ને શક્તિભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ શક્ય નથી. શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીનાર આવ્યા હતા અને શક્તિભાઈનો પ્રવાસ હતો. બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે. કોડીનારમાં ભૂતિયા આંગણવાડી સામે કાર્યવાહી. આંગણવાડીના બોર્ડ મારી ખાનગી કામો થતા હોવાની ફરિયાદ દાખલ થઈ છે. મામલતદાર અને સીડીપીઓ તપાસ કરતા મામલો બહાર આવ્યો. હાઈવેમાં જમીન સંપાદન થઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુવાસણ ગામે આવેલ સરકારી સર્વે નંબર 24 ની જગ્યામાં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે પ્રવૃત્તિ કરતા હોવાની રજૂઆત ફરજવે ટીમ તથા સીડીપીઓ દ્વારા ખરાઈ કરાવતા આંગણવાડી જગ્યામાં આંગણવાડી આવેલ ન હોવાનું જાહેર થાય છે. તેમજ પ્રાથમિક તપાસમાં આંગણવાડી જગ્યા નેશનલ હાઈવેમાં સંપાદન થયેલ હોવા જણાવતા આ જગ્યામાં આવેલ બિલ્ડિંગમાં આંગણવાડી દ્વારા લગાવવામાં આવી કરવામાં આવેલ છે. એ અંગેની તપાસ કરાય ચાલુ છે. આ અંગે મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન દેવામાં આવેલ છે. વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે. રાજકોટ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના મોટા આક્ષેપ. સરકારમાં ચાલતી વહીવટી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા. રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીના નામે ચેકિંગ થયું. ફાયર સેફટી સર્ટી વેબસાઇટ પર ફાઇલ અપલોડ કરી મેળવાઈ છે. ખાનગી લોકોના લિસ્ટ વેબસાઇટ પર ચકાસણી માટે મૂક્યા છે. સરકાર દ્વારા નિયુક્ત લોકો એ મરજી મુજબના પૈસા વસૂલે છે. 20,000 30,000 જેવી મરજી પડે તેવા પૈસા લઈ રહ્યા છે. ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઈસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું. અમે પહેલા પ્રી એનઓસી આપીએ. હવે એનો ચાર્જ શું? તો જે 4 વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો 4 વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ. કોઈ 20,000 કહે, કોઈ 30,000 કહે. અને એ ભાવ કેવો હતો કે પહેલા પ્રી એનઓસી માટે અમે આવીએ કે તમે જે પ્લાન ને બધું મૂક્યું છે એ મુજબ તમે ફિટિંગ કરો છો કે નહીં. વડોદરાની પાલિકામાં સાયરન લગાવવા મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે. પાલિકાના અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા છે. તમામ વિભાગના એચઓડી સહિત 8 અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા છે. ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારી, સિટી એન્જિનિયરનો સમાવેશ થાય છે. ગઈકાલ રાતે જ મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે મેયર સિવાયના એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં
અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને વડોદરામાં ભાજપ કાર્યાલય પર સન્માન સમારોહમાં જૂથબંધી, ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. સમારોહમાં કરજણ નગરપાલિકાના 19માંથી માત્ર 11 ઉમેદવારો હાજર રહ્યા. ધારાસભ્ય, સાંસદ, મોરચાના પ્રમુખ સહિતના લોકો ગેરહાજર રહ્યા. 300 જેટલા અપેક્ષિતો સામે માંડ 70 કાર્યકરો આવ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગીની ચર્ચા કરવામાં આવ્યા છે. અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. ડીઆઈજી નિર્લિપ્ત રાયે સોંપેલ રિપોર્ટ મામલે કાર્યવાહી ન થઈ હોવાનો ઉલ્લેખ કરાયો. એસપી સંજય ખરાત અને પોલીસ સામે કાર્યવાહી કરવા માંગણી થઈ. 1 મહિનાથી કોઈ કાર્યવાહી નથી થઈ તેવું વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતની કોઈ પણ દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં ના આવે તેના માટે. તપાસનો વિષય અલગ છે. તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવા માટે. આજે 1 મહિનો થવા આવ્યો, હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાયે કોઈ એફઆઈઆર નોંધી નથી. એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી. કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે કોઈ કશું કરવામાં આવ્યું નથી. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને હાઈકોર્ટથી રાહત. ગુજરાત હાઈકોર્ટે કિરીટ પટેલની જીતને પડકારતી અરજી ફગાવી છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં જીતને હાઈકોર્ટમાં પડકારતી હતી, ત્યારે ચૂંટણી સમયે જાહેર કરવાની એફઆઈઆર સહિતની વિગતો છુપાવ્યાની દલીલ હતી. નામદાર હાઈકોર્ટમાં કરેલી પિટિશન /9/2023 એ મેન્ટેનેબલ નથી અને આ પિટિશન શરૂઆતના સ્ટેજે રદ કરવી જોઈએ એવી સ્પેશિયલ એપ્લિકેશન અમે નામદાર હાઈકોર્ટની અંદર કરેલી. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો માતરમાં મધ્યાહન ભોજનમાં પીરસાતા ચણા હલકી ગુણવત્તાના નીકળ્યા છે. બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવાના દાવા પોકળ સાબિત થયા. ચણાનો જથ્થો ખોલતા જ ચણામાં જીવાતો નીકળી હતી. જાન્યુઆરી માસનો 5570 કિલો ચણાનો જથ્થો અખાદ્ય નીકળ્યો. ચણા અખાદ્ય હોવાથી બાળકોને અડગા રહેવાનો વારો આવ્યો. બાળકોને અપાય તે પહેલા જ જથ્થો અખાદ્ય હોવાનો ખુલાસો થયો. જાન્યુઆરી મહિનામાં 5570 કિલો ચણાનો જથ્થો ફાળવણી થઈ હતી. એ ગોડાઉન પર આવ્યા અને એમડીએમ સંચાલકો લેવા ગયા તો એ ચણાનો જથ્થો બહુ અખાદ્ય જેવો હતો, અંદરથી જીવડા નીકળતા હતા. એટલે તમામને અમે સ્વીકારણ ના પડે છે. એના કારણે બાળકોના સ્વાસ્થ્યને હાનિ થાય એવું હતું, એટલે આપણે લોકોને લેવા દીધા નથી. હા, અન્ય મોરબીમાં પીરના નામે પૈસા પડાવતો શખ્સ ઝડપાયો છે. વિજ્ઞાન જાથાએ છેતરપિંડી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. વાંકાનેરના કેરાળા ગામે મકાનમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી. સમસ્યાઓનો ઉકેલ માટે તાવીજ દોરા આપીને લોકોને છેતરતો હતો. ફિરોઝ કાદરી નામના શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી. એટલે અમારે ઘર કંકાસ હતો અને મારો ફોટો માંગ્યો વિધિમાં, અને એન પપ્પાનો ફોટો ઈટ નીચે દાબી દેવાનો અને સારું થાય એટલે 11 પીર હોય ઓલા ફકીર પીર ઈ જમાડવાના એ રીતે અને દોરો કરી દીધો. પૈસા આ દોરાનું હું કરું છું 10 વર્ષે, લોકોની તકલીફ દૂર કરું છું. હવે આ બંધ કરી દઈશ. માફી માંગુ છું. વાંકાનેરના કેરાળા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા, દુઃખ દર્દ મટાડવા, તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને 2 ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા. આ સદંતર ખોટું હતું. લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા. રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિર નજીક મારામારી થઈ છે. સેવકો અને બૌદ્ધ વિહારના સંચાલકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. આજીડેમ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. બિપિન મકવાણા અને નરેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. છૂટક મજૂરી કરનારા મહિપત આહિર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે. સેલવાસના ટોકરખાડા સ્કૂલ બહારની ઘટના, જ્યાં એક વિદ્યાર્થી પર કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું તૂટી પડ્યું હતું. રસ્તા પર મારામારીને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ. સુરતમાં એમટી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ થઈ છે. ઓટો રિક્ષા ચાલક સહિત 2 આરોપીઓની ધરપકડ થઈ છે. શોર્ટકટમાં રૂપિયા કમાવવા ચડ્યા હતા ડ્રગ્સના રવાડે. ઉધના રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ સામેથી ધરપકડ થઈ. રૂપિયા 5.54 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મુહિમ છોડવામાં આવી છે, જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ તેમના વિરુદ્ધ ગોતીને કેસ કરવામાં આવે છે. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણી વસૂલવા મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે. સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી ખંડણી વસૂલતા હતા. ખંડણીના કૌભાંડમાં મનપા કર્મચારીઓની સંડોવણીની શક્યતા છે, ત્યારે અગાઉ 11 ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકો. ગાંધીનગર એલસીબીએ શહેરમાં અલગ અલગ સ્થળો પરથી વાહન ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે. આરોપી મોજ શોખ કરવા વાહન ચોરી કરતા હોવાની તપાસમાં કબૂલાત થઈ છે. પોલીસે આરોપી પ્રકાશ દંતાણીની પૂછપરછ કરતા 30 જેટલા વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી છે. પ્રકાશ દંતાની કરીને એક નંદાસનથી આરોપી પકડીને લાયા હતા. એ આરોપી લગભગ ગાંધીનગર શહેરમાં છેલ્લા 1 વર્ષમાં 30ની કરીબ વ્હીકલ ચોરી કર્યા છે અને આ વ્હીકલ ચોરીની લોકેશન મેઇનલી સરગાસન બ્રિજની નીચે અને સિવિલ હોસ્પિટલ પાસે અને ત્રિમંદિર પાસે અને પેતાપુર અલગ અલગ વિસ્તારમાંથી અને મહેસાણા સિટીમાંથી પણ 3 ગુના નીકળે છે. કુલ સુરત જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. સિયાલજ ગામની સીમમાંથી થયેલ કોપર ચોરીનો ભેદ ઉકેલાયો છે. 75.61 લાખની કિંમતના કોપર સ્ક્રેપની ચોરી થઈ હતી, જેમાં મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહેલા ट्रकમાંથી ચોરી કરવામાં આવી હતી. 12 तारीख को महाराष्ट्र का पालघर डिस्ट्रिक्ट से नियति कंपनी से एक ट्रक कॉपर स्क्रैप लेके अहमदाबाद जाने वाले था. उस ट्रक में कॉपर स्क्रैप था जिसका कीमत था 75 लाख रुपीस और वजन था 10,000 किलोग्राम. लेकिन ये गाड़ी अहमदाबाद नहीं पहुंचा. रास्ते में ये कॉपर स्क्रैप का चोरी हुआ और 16 तारीख को हमें फरियाद मिला. तुरंत हमने गुना दाखिल किया और आईजी सर और डीआईजी सर के सूचना में हम अलग अलग टीम बनाया और ये केस क्रैक करने के लिए शुरू किया. उसी दिन हमें होटल तुलसी के सामने काली ट्रक मिला और ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल इंटेलिजेंस के बातमी से एलसीबी टीम ने अभी तक 3 अक्यूज को पकड़ लिया, जिनका नाम है किशान सिंह रावत, हरिराम साडवी और नरेंद्र कुमावत. ગુજરાતમાં દારૂ ઘુસેડવા માટે બુટલેગરો રોજબરોજ અવનવી ટેકનિકનો ઉપયોગ કરે છે, ત્યારે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડાંગરના કટ્ટાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી, જેમાં રૂપિયા 13.77 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લે એક ડાંગરના કટ્ટામાંથી લગભગ 13,77,000 રૂપિયા જેટલી મોટી રકમનો દારૂ છુપાડીને લઈ જતો અમારી એલસીબી ટીમે પકડ્યો હતો. એ સિવાય ડોલોમાઇટ પાવડરમાં સંતાડીને, રેતીમાં સંતાડીને, શાકભાજીમાં સંતાડીને, અલગ અલગ રીતે નવા પેંતરાઓ વાપરીને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સુરતના લાલ દરવાજા પાસે હિટ એન્ડ રનના આરોપીની ધરપકડ થઈ છે. હિટ એન્ડ રન કરનાર આરોપીને મહિદરપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે. કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માત કરનાર વરસાદ દિનેશ કુમાર શાહની ધરપકડ થઈ છે. અકસ્માતમાં યુવક, તેની પત્ની અને બાળકી સાથે ઇજાગ્રસ્ત થયો હતો. 2 વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી 4 વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મહિદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરાસિયાનાઓએ હાથ ધરેલી, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ
નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે. કડીના સરસાવ ગામે ખેતરમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. ખેતરમાંથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપાઈ છે. 1824 બોટલ વિદેશી દારૂ અને બિયરના ટીન ઝડપાયા છે. મહેસાણા એલસીબીએ વધુ તપાસ હાથ ધરી. બોટાદમાં પાળિયાદ રોડ પર સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખાનગી સ્કૂલની બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં ગંભીર બાઇક ચાલક થયો હતો. સારવાર માટે તેને ભાવનગર ખસેડાયો છે. ઇજાગ્રસ્ત બાઇક ચાલક ખસ ગામનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્માર્ટ સિટી અમદાવાદમાં શિયાળે ભૂવા રાજ જોવા મળ્યો છે. ડાકોર જવાનો ભક્તિ માર્ગ એ ભૂવા માર્ગ બની ગયો છે. છેલ્લા 6 મહિનામાં 1 ડઝનથી વધુ ભૂવા પડ્યા છે. મણિનગર ક્રોસિંગથી જશોદા તરફના માર્ગ પર ભૂવો પડ્યો છે. 8 માર્ચથી આ માર્ગ પર ભક્તો પગપાળા એ પ્રયાણ કરશે, ત્યારે ભક્તિ માર્ગ પર ભૂવા રાજથી પદયાત્રીઓમાં ચિંતા ફેલાઈ છે. મણિનગર ક્રોસિંગથી જસોદા ચોકડી તરફનો માર્ગ ભક્તિ માર્ગ તરીકે ઓળખાય છે, કારણ કે ડાકોર જતા જે પગપાળા યાત્રીઓ છે, હવે ફાગણી પૂનમનો મેળો આવવાનો છે ડાકોરનો, ત્યારે અહીંથી પગપાળા જતા જે યાત્રીઓ છે તે આ રૂટ પરથી પસાર થતા હોય છે. પરંતુ આ ભક્તિ માર્ગ હવે ભૂવા માર્ગ બન્યો છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં અહીંયા 1 ડઝન જેટલા ભૂવા પડ્યા છે. ત્યારે એકવાર ફરી જે છે ભૂવો જોઈ શકાય છે કે જે બિલકુલ જે છે જસોદા ચોકડી 4 રસ્તા પહેલાના ઓવરબ્રિજના બિલકુલ નાકે જે છે કેનાલની પાસે આ ભૂવો પડ્યો છે. મસ્ત મોટો ભૂવો અહીં પડેલો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આખા રૂટ ઉપર છેલ્લા 6 મહિનામાં 1 ડઝનથી વધુ ભૂવા પડ્યા છે અને લોકોના જીવ પડીકે બંધાયા છે. સ્થાનિક લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. જે રીતે વારંવાર ભૂવા પડે છે, એકવાર ફરી ભૂવો પડ્યો છે, શું કહેવું છે આપનું? દર મહિને 15 દાડે જ્યારે જોતા રોડ પર ભૂવા પડેલા કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. પાણીનો પ્રોબ્લેમ છે કે શેનો ખાડો પડ્યો એ ખબર નહીં પડતી. આમાં અહીંથી ખોખરાના બ્રિજ નીચે ભૂવા છે. ડાબી સાઈડમાં ભૂવા છે. જ્યારે જુઓ ત્યારે ભૂવા પડી જાય છે ને લોકોના જીવ જે છે પડીકે બંધાય છે. બેન, શું કહેશો? તમારા બિલકુલ સોસાયટીની બહાર એકવાર ફરી ભૂવો પડે? હા, વારંવાર પડે છે ભાઈ. તકલીફ પડે છે. વળાંક લેવામાં ઘણા માણસો હોય, બધાને તકલીફ પડે છે. શું કરીએ? વારંવાર ભૂવા પડે છે, કેટલો ડર આવે? હવે એ તો ખબર ના હોય, રિપેર કરી જાય ના કરી જાય, આવે છે ઘડી ભૂવા માર્ગ બની ગયો. શું કરીએ? બિલકુલ. આપ શું કહેશો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે? મણિનગરથી જશોદાનગર થઈને ડાકોરના પદયાત્રીઓ હવે લગભગ 8 તારીખથી શરૂ થવાના છે પગપાળા. એ પહેલાં આ 6 મહિનામાં જે આ 13મો ભૂવો પડ્યો, જે આપણે મંગળતીર્થ સોસાયટી ઓવરબ્રિજના છેડે, ખૂબ જ ગંભીર બાબત છે. 3 દિવસ ભૂવો પડ્યો છે, પણ હજુ સુધી કોર્પોરેશનના કોઈ અધિકારી કર્મચારી આનું સમારકામ કરવા કે રિપેરિંગ કામ કરવા આવ્યા નથી, અને કેટલા દિવસ આવશે એ ખબર નથી. છાસવારે અહીંયા વર્ષો પર ભૂવા પડે છે, એટલે આખો રોડ ક્યાંક ને ક્યાંક ગટર લાઈન ખવાઈ ગઈ હોય, જર્જરિત થઈ ગયું એવું લાગે છે. એટલે વૈજ્ઞાનિક ઢબે આનું પૃથ્થકરણ કરી અને જો યોગ્ય કાર્યવાહી કરીને જો આ પૂરવામાં આવશે ને તો જ ફરી ભૂવો નહીં પડે. બાકી જો ચીલાચાલુ રૂપે આ કાર્યવાહી થશે તો ફરી આ રોડ પર ભૂવા પડતા રહેશે. બિલકુલ. આપનું શું કહેવું? આ રોડ પર ક્રોસિંગથી લઈને આ બાજુ અવારનવાર 6 મહિનાના 1 ડઝનની આજુબાજુ ભૂવા પડી ગયા છે. અને આ રોડ પર ભક્તિ માર્ગ ને આ ભક્તિ ભૂવા માર્ગ છે. અત્યારે આ ભૂવો એવો છે કે જે પુલના છેવાડે છે, કોઈ સ્પીડમાં આવતું કોઈ જાય તો મોટી હાનિ પબ્લિકને પણ પહોંચી શકે છે. અને આમાં કોર્પોરેશન પણ ગવાય છે, તો કોર્પોરેશનને આપણે એક જ કહીએ છીએ કે એક જ વાર તજવીજથી સારું કામ કરો, જે બીજી વાર ભૂવા ના પડે. બિલકુલ. જે ભક્તિ માર્ગ છે, હવે બિલકુલ ફાગણી પૂનમનો મેળો, અહીંથી જ્યારે પગયાત્રા જે પગપાળા જે લોકો જશે તે આ ભક્તિ માર્ગ ઉપર ભૂવા માર્ગ જે સર્જાઈ છે, જે પરિસ્થિતિ છે, સાયન્ટિફિક તેનું રીઝન શોધી અને તેનું યોગ્ય સમારકામ થાય તેવી લોકોની માંગણી છે, કારણ કે વારે ઘડીએ ભૂવા પડે છે, લોકોના જીવ પડીકે બંધાયેલા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એમ વાત સાચી છે, 3 મહિનામાં 2 વખત એક જ જગ્યા ઉપર ભૂવો પડ્યો છે. અમે પણ ચિંતિત છે, ક્યાંક પ્રજાજનોને પણ તકલીફ પડે છે. વોર્ડની હદના બાબતના પણ ઇન્ટરનલ ઇસ્યુ હતા, જેના કારણે કામ થોડું મોડું શરૂ થયું. પણ હવે અમે નક્કી કર્યું છે કે ભલે ભયપુરાની હદ હોય, પણ અમે ખોખરા વોર્ડમાંથી આની કામગીરી કરીશું. સુરતના ચલથાણ ખાતે મહેફિલ માણતા ઈસમોના રંગમાં ભંગ પાડ્યો છે. વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 ઈસમો ઝડપાયા છે. ચલથાણ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં મહેફિલ માણવા આવ્યા હતા. મહેફિલમાં કડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો. ભાવનગર, અમરેલી, સુરતના ઈસમો એ મહેફિલ માણવા આવ્યા હતા. 9 ઈસમોને ઝડપી કડોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી. કુલ હોલની અંદર 9 પુરુષ ઈસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ, તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ, જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,35,000 તથા અર્ટિગા કાર કિંમત રૂપિયા 5 લાખ,
તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ 6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 0315/2025 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોરબંદરમાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં મુખ્ય માર્ગ પર આવેલા ઓટલાઓ દૂર કરાયા છે. દુકાન મકાન નજીકના ઓટલાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. મનપા બન્યા બાદ દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં છે. પોરબંદર મહાનગરપાલિકામાં હાલ વહીવટી શાસન છે. સુરતના અશ્વિની કુમાર મેઇન રોડ પર સરસ્વતી સ્કૂલમાં આગ લાગી. લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા સમયે આગ લાગી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી તે સમયે શાળામાં 800 વિદ્યાર્થીઓ હતા. તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી. લુણાવાડામાં મૃત હાલતમાં ત્યજી દીધેલ બાળક મળી આવ્યું છે. નિષ્ઠુર માતા એ 5 માસના બાળકને તરછોડીને પલાયન થઈ હતી. લુણાવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસે માતાની શોધખોળ હાથ ધરી. આણંદની આઈરિશ હોસ્પિટલમાં દર્દીનું મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ લાગ્યો. ઓપરેશન બાદ સારવાર સમયે કઠલાલના જયદીપસિંહ સોઢાનું મોત થયું. દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. આઈરિશ હોસ્પિટલની અંદર આવ્યા બાદ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ આંતરડાની અંદર પંચર છે, એના માટે ઓપરેશન કરવું પડશે. એટલે ઓપરેશન કર્યા બાદ એક દિવસ પછી એટલે કે ગઈકાલે 4 વાગ્યાની આજુબાજુમાં અમારા ભાઈ મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા. આક્ષેપ એ જ કે પહેલાં એમણે એવું કીધું કે મસાના ઓપરેશનની અંદર કે એમણે લેઝરથી ઓપરેશન કરીશું અને પછી સ્ટેપલરવાળું ઓપરેશન કર્યું છે. એટલે એ પણ એમની ભૂલ છે. અને આંતરડાની અંદર પંચર થયું તો એ ઓપરેશનની અંદર આંતરડાની અંદર પંચર થોડું થાય. ડૉક્ટરની ભૂલ હોય, બેદરકારી હોય તો એમને સજા થવી જ જોઈએ. કાયદેસર જે થતું હોય અમારી એ માગણી છે. ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા તૈયાર રહેજો. રાજ્યમાં 34 થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કામાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुतम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशोद में 15.2 डिग्री सेंटीग्रेड और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6. अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 19.0 और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાધુઓએ ધૂણા લગાવીને જ્યારે તે ક્યાંક અન્ન ક્ષેત્રનું પણ આગમન શરૂ કર્યું છે. મેળાને પ્લાસ્ટિક મુક્ત કરવા મનપા દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા રસ્તા, પાણી, લાઇટ, સફાઈ સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. ચેકપોસ્ટ ખાતે વાહનોમાં હાથ ધરવામાં આવી રહ્યું છે પ્લાસ્ટિક. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રોડ, રસ્તા, સફાઈ, આરોગ્ય, ફાયર આ તમામ આસ્પેક્ટ ઉપર ઘણા બધા કામો કરવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે માનનીય હાઈકોર્ટના નિર્દેશ અનુસાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવાની છે. જેથી તમામ ભાવિકોને હું અપીલ કરું છું કે જેટલા પણ ભાવિકો આવે ત્યાં પ્લાસ્ટિકની સામગ્રી નહીં લઈને આવે. સિંગલ યુઝ. હજારો સાધુ સંતો આ દિવસે અમારા નાગા સંન્યાસીઓ પણ આવશે, હજારો સાધુ સંતો આવશે અને આ ભવ્ય રવેડીમાં લોકોને દર્શન આપી અને મુરગીકુંડમાં સ્નાન કરી અને બધા ભક્તોને દર્શન આપી ધન્યતા અનુભવશે. દેવાધિદેવ મહાદેવ આદિદેવ છે તો એની સેવા પૂજા શિવરાત્રિ દિવસે ખૂબ ઉત્તમ છે. તો શિવરાત્રિના દિવસે આપણે મહાદેવની પૂજા કરી અને રવેડી નીકળશે, નાગા બાવાનું જુલુસ નીકળશે. તો એ જુલુસની અંદર બધાય અને ભારતીય આશ્રમ તરફથી હાર્દિક નિમંત્રણ છે કે મહાશિવરાત્રિમાં પધારો. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. જૂનાગઢના રાણપુર ખાતે રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. મહેશગીરી બાપુ સાથે ઘણા સમયથી જોડાયેલા છે મુરલીધર મોહોલ. કેન્દ્રીય મંત્રીએ અહીં આવી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. રાણપુરમાં મહેશગીરી બાપુ દ્વારા 40 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર
રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં દત્તાત્રેય ભગવાન જે ગિરનાર ઉપર ચરણ કમલ છે એ ચરણ કમલના સંસ્થાનના બધા જ મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે. આ જગ્યાએ આ જે મહાપર્વ થયો, આ મહાપર્વની પૂર્ણાહુતિ અહીંયા થઈ છે, જેમાં સરીન ફિલ્મ્સ દ્વારા આજે 2 શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં હીરો ઓર રાંઝા હિન્દીમાં અને સુખનાથ મોગરાની વાતચીત ફિલ્મનું ગુજરાતીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ ક્લબ બેબીલોન થિયેટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. હીરો ઓર રાંઝા તમલ દત્તા દ્વારા લખાયેલ છે અને દિગ્દર્શિત છે. आज की जो 2 फिल्में हैं हीर और रांझा हिंदी फिल्म है और दूसरी फिल्म है सुखनाथ मोगरानी वार्ता. हीर और रांझा आज के ज़माने की जैसा कि नाम से ही पता चलता है लव स्टोरी है, बट उसके पीछे बहुत सारी सामाजिक व्यवस्थाएं, लव कैसे बदला है और उसको उसकी जो सर्कमस्टेंसेज है कैसे बदल गई हैं, ये बताती हुई कहानी है कि प्यार करने वाले लोगों के साथ में क्या क्या समस्याएं आती हैं और किन परिस्थितियों से गुजरते हुए उसका सामना करते हैं वो लोग. ज़्यादा जानकारी के लिए आपको डाउनलोड करना पड़ेगा. और सुखनाथ मोगरानी वार्ता गुजरात के जनजातीय जीवन के विश्वास, प्यार और रीयूनियन की कहानी है, जिसमें उनको जो चाहिए होता है वो मिल जाएगा, ये पक्का. हीरो रांझा एक शॉर्ट फिल्म है जो हमने जैसे नाम से आपको पता चल रहा है एक लव स्टोरी भी है, मगर ये आज के समय की लव स्टोरी है कि जैसे अगर प्योर लव भी रहता है बट हमारा जो समाज, हमारे जो सोशल नॉर्म्स है उससे कैसे वो इफ़ेक्ट हो सकता है, बट फिर भी अगर पॉजिटिव ड्राइव रहे तो उसको कैसे ओवरकम किया जा सकता है. एंड इट एंड्स विद अ अनसर्टेन फ्यूचर ऑफ बोथ ऑफ देम. सो ये एक छोटा सा प्रयास है हमारा जो हमारे आसपास की चीज़ों को ही दिखाने के लिए हमने इसको बनाया है. ये 24 मिनट की फिल्म है जो वेव्स प्लेटफॉर्म पे रिलीज़ होने वाली है. સુરતમાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દત્તાશ્રેય આશ્રમ ખાતે કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિશ્વ શાંતિ અને સનાતન ધર્મની જાગૃતિ માટે યજ્ઞ કરાશે. 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું. ઇન્ડિયા બુક અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી, જેમાં 22 ફેબ્રુઆરીએ દત્તાશ્રેય આશ્રમ ખાતે યજ્ઞ યોજવામાં આવશે. દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ મહાન દત્તાશ્રયમાં 1008 હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે. આ ભાવિક ભક્તો ભેગા મળીને 10 લાખથી વધારે પણ આહુતિ અહીં આપવામાં આવશે અને 50,000થી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે. તો આ યજ્ઞમાં બધા આવો, જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહાઅનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. ખાસ કરીને આ યજ્ઞનો હેતુ એવું છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય, હિન્દુ સનાતન ધર્મમાં દરેક જણ જોડાય અને 1008 કુંડી ફક્ત નવયુવાનો જે 40 વર્ષથી અંદરના 25 થી 40 વર્ષ 35 વર્ષની અંદરના નવયુવાનો આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ઓફ રેકોર્ડ બુકમાં અને એશિયા બુક રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે. કેમ કે આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક ધર્મના અનુરૂપ, હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે. તો એ હેતુથી દરેકનું કાર્ય સિદ્ધ થાય અને દરેક આ ધર્મ હનુમાન દાદાના યજ્ઞમાં દરેક જણ જોડાય એ હેતુથી આ યજ્ઞ 1008 કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે, જે વર્લ્ડ ઓફ રેકોર્ડમાં થાય છે. તો જે રીતે ઇન્ડિયા બુક અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે, 22 ફેબ્રુઆરીએ દત્તાશ્રેય આશ્રમ ખાતે આ યજ્ઞ યોજવામાં આવશે. યજ્ઞની અંદર પંડિતો, આચાર્ય અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ હાજરી આપવાના છે. ત્યારે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.